નમસ્કાર દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું પતિને બીજી છોકરી સાથે થયો પ્રેમ, પત્નીને ખબર પડતા બનેલી ઘટના. સાંત્વનાએ ગોદરેજનું કબાટ ઉગાડ્યું, ચાવી ગુમાવીને અંદર લોકર ખોલ્યું, દાગીનાના સેટવાળું બોક્સ બહાર કાઢ્યું. એ સાથે જ બોક્સની નીચે પડેલું એક ગુલાબી રંગનું મોટું કવર જમીન પર સરી પડ્યું. નીચે નમીને સાંત્વનાએ એને હાથમાં ઉઠાવ્યું તો નીચેના ખુલ્લા મોંમાંથી કેટલાક કાગળો સરકી ગયા. સાંત્વના આંખો ફાડીને જોઈ રહી. વેરાયેલા કાગળોમાં 2-3 તસવીરો હતી, કોઈ અજાણી સુંદર યુવતીની, અને 40-50 પત્રો હતા. વગર વાંચે પણ સાંત્વના સમજી ગઈ કે આ 52 પત્તાની કેટમાં એના પતિ સૌજન્યના અતીતનો જુગાર સમાયેલો હતો. એણે પહેલાં તસવીરો ઉઠાવી, ધ્યાનથી નિહાળી. યુવતીનો ચહેરો સુંદર હતો, પોતાનાથી પણ વધારે સુંદર, રૂપાળો અને રૂવે રૂવામાંથી નમણાશ ટપકાવતો. એક ફોટોગ્રાફમાં એ સાડી પહેરીને ઊભી હતી, બીજો ફોટોગ્રાફ્સ પાસપોર્ટ સાઇઝનો હતો. બંને ફોટોગ્રાફ્સ જાણે સ્ટુડિયોમાં જઈને પડાવ્યા હોય કોઈને આપવા માટે એવા હતા. ત્રીજી તસવીર કોઈ સમૂહ ફોટોગ્રાફ્સની હતી. પિકનિકમાં ગયેલા 10-12 કોલેજિયન છોકરા છોકરીઓ નદીના પ્રવાહમાં ધીંગા મસ્તી કરતા ઊભા હોય એવું દ્રશ્ય હતું. એમાં એ યુવતી હતી અને એની તદ્દન નજીક સૌજન્ય ઊભો હતો. ભીના વાળ, ભીના કપડાં અને ભીના હૈયા. મૂક તસવીર પણ ઘણું બધું બોલી રહી હતી. સાંત્વનાની આંગળીઓ હવે પત્રોની ઘડી ઉકેલી રહી. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિએ અન્ય વ્યક્તિની ઉપર લખેલા પત્રો વાંચવા એ સંસ્કારિતાની નિશાની નથી એવું સાંત્વના પણ માનતી હતી. પણ આ પત્રો કોઈ અજાણી છોકરીએ એના પતિને ઉદ્દેશીને લખ્યા હોય એવું દેખાતું હતું. આ 15 દિવસના દાંપત્ય જીવનમાં સૌજન્યએ ક્યારેય એના ભૂતકાળની વાત ખોલી ન હતી. આ પણ એક જાતની છેતરપિંડી જ ગણાય. તો પછી સાંત્વનાએ શા માટે આચારસંહિતાને વળગીને બેસી રહેવું? પ્રિય સૌજન્ય, પત્રમાં લખાયેલું સંબોધન વાંચીને જ એ ખળબળી ઉઠી. સૌજન્ય હવે એનો હતો. કોઈ બીજી સ્ત્રી એને પ્રિય શબ્દથી સંબોધી જ સી રીતે શકે? મનમાં ઉઠતા ધુમાડાના સથવારે સાંત્વના એક પછી એક પત્ર વાંચતી રહી. એની એક આંખ રિસ્ટ વોચમાં દોડી રહેલા સમય કાંટા ઉપર હતી. 4:30 વાગ્યા આવ્યા હતા. 5 વાગ્યા પછી ગમે તે ઘડીએ પતિ આવી પડવાનો હતો. હું આવું ત્યાં સુધીમાં ચા તૈયાર જોઈએ, નાસ્તો તૈયાર જોઈએ અને તું તૈયાર જોઈએ. સવારે ઓફિસમાં જવા માટે નીકળતી વખતે સૌજન્યએ પત્નીને તેના ખાસ અંદાજમાં કહી રાખ્યું હતું, આજે 6થી 9ના શોમાં આપણે પિક્ચર જોવા માટે જઈએ છીએ, પછી બહાર જ જમી લઈશું. પણ હું આવું ત્યારે તું કપડાં બદલાવીને મેકઅપ સાથે તૈયાર હોવી જોઈએ. મને ખબર છે કે તને તૈયાર થવા માટે 1 કલાક લાગી જાય છે. અને તમારું શું? આ ઓફિસના કપડામાં જ પિક્ચર જોવા આવશો? કેમ, એમાં શું છે? અમારે પુરુષોને તો ગમે તેવા કપડાં ચાલે. કોઈ શેઠાણીની સાથે આવેલા નોકર જેવા દેખાશો. સાંત્વનાએ પતિના હાથમાં ઘડી વાળેલો હાથ રૂમાલ આપતા અડ્ડલ આંખોમાંથી તોફાન વરસાવ્યું. ઓહો, મને તો અત્યારે ખબર પડી કે હું કોઈ ક્લિયોપેટ્રા જેવી રૂપસુંદરીને પરણ્યો છું. આજ સુધીની જિંદગીમાં તારા જેવી રૂપાળી છોકરી તો જાણે મેં ક્યારેય જોઈ જ નથી હોય. સૌજન્ય બૂટની દોરી બાંધીને ફ્લેટની બહાર નીકળ્યો.
સાંત્વના રૂપ ગર્વિતાની મુદ્રામાં રોમાન્સ છલકતી નજરે એને લિફ્ટમાં સરકતો જોઈ રહી અને પતિની સૂચનાના અક્ષરશઃ અમલ માટે અત્યારે એ સજી ધજીને તૈયાર થઈ ગઈ હતી. સૌજન્યને બદલવાના પેન્ટ શર્ટ પણ એણે કાઢી રાખ્યા હતા. તૈયારીના અંતિમ ચરણરૂપ તિજોરીમાંથી આભૂષણો કાઢવા માટે એણે ખાનું ઉગાડ્યું. ત્યાં તો જાણે મદારીના કરંડિયામાંથી કાળોતરો નાગ નીકળી પડ્યો. જેમ જેમ એ પત્રો વાંચતી ગઈ તેમ તેમ સાંત્વનાના દિમાગમાં રહેલા અસંખ્ય અંધારા ખૂણાઓમાં અજવાળું થતું ગયું. 15 દિવસના ટૂંકા લગ્ન જીવનના કેટલાક ન સમજાયેલા સવાલોના ઉત્તરો આ પત્રોમાં છુપાયેલા હતા. આ પત્રો વાંચીને એને સમજાયું કે શા માટે સૌજન્યનું વર્તન પત્ની પ્રત્યે ઉષ્માવિહીન હતું, શા માટે એક આદર્શ પતિ તરીકે વર્તી રહ્યો હતો અને એક પ્રેમી તરીકે નહીં. હનીમૂન માટે 7 દિવસ ગોવા ગયા ત્યારે પણ સાંત્વનાને સતત શા માટે એવું લાગવા કર્યું હતું કે ગોવાના દરિયાકાંઠે ઉઠતો ઘોંઘાટ માત્ર પાણીના મોજાનો જ હતો અને એક પુખ્ત સક્ષમ પુરુષનો નહીં. શા માટે આટલા દિવસમાં માત્ર એણે શરીરની ભાષામાં જ વાતોની આપલે કરી હતી અને બંનેના મન તો હજુ મૌનમાં જ મહાલી રહ્યા હતા. સૌજન્યની એના તરફથી અલિપ્તતાનું ખરું કારણ આ પ્રેમ પત્રોમાં સચવાયેલું હતું. કડવી વાસ્તવિકતા એ હતી કે સૌજન્યનો એક ગુલાબી અંતિત હતો જેનું નામ સ્વરા હતું. બધા પુરુષોની જેમ સૌજન્ય પણ કોલેજ કાળમાં ફ્લર્ટિંગ, લફરા અને રોમાન્સના ત્રિઅંકી નાટકમાં કામ કરી ચૂક્યો હતો અને કામદેવની આરાધનાના ગ્રાન્ડ રિહર્સલ પછી જ એણે પોતાની સાથે લગ્ન નામના પ્રપંચ મંચ ઉપર પગલાં પાડ્યા હતા. એને મનોમન નફરત છૂટી. પતિ તરફ ભયંકર ક્રોધ વ્યાપ્યો. પિક્ચર જોવા જવાનો ઉત્સાહ મરી પરવાર્યો. આવી છેતરપિંડી! એનું ચાલે તો આ જ ક્ષણે એનો સામાન ઉઠાવીને પિયર ભેગી થઈ જાઓ. આ પુરુષો શું સમજતા હશે એમના મનમાં? લગ્નના પવિત્ર કરારના આલેખન માટે આ પતિદેવોને કાગળ તો કોરો જોઈએ છે, પણ કલમ કુંવારી રાખવાની સમજ નથી એમનામાં. છેલ્લો પત્ર પૂરો કર્યો ત્યાં જ ડોરબેલ રણક્યો. પહેલાં તો સાંત્વનાને થઈ આવ્યું કે બારણું ઉગાડતા પહેલાં એ તમામ પત્રોને અને તસવીરોને પાછા જેમ હતા તેમ ગોઠવી દે. પણ આ વિચારની પાછળ જ બીજો હિંમતભર્યો ભંડખોર વિચાર એને સૂઝ્યો. આવું શા માટે કરવું? પતિની પ્રેમિકાના પત્રો એનાથી વંચાઈ ગયા તો વંચાઈ ગયા. એમાં ચોરી ક્યાં કરી છે? ડરવા જેવું હોય તો એ સૌજન્યને છે, પોતે નહીં. એક બધી પથારો જેમનો તેમ જ રાખીને બારણું ઉગાડ્યું. થાકથી નીચવાઈ ગયેલા અને પરસેવાથી નીતરતો સૌજન્ય ઘરમાં પ્રવેશ્યો. ફ્લેટમાં પગ મૂકતા વેત એની નજર ખુલ્લા કબાટ ઉપર પડી. જમીન ઉપર વિખરાયેલો એનો ભૂતકાળ અને વિફરાયેલા વર્તમાન જેવી પત્ની, એ બધું સમજી ગયો. બૂટ ઉતાર્યા વગર જ એણે ફ્લેટનું બારણું બંધ કર્યું. તો તને ખબર પડી ગઈ. એનો અવાજ ધીમો, શુષ્ક હતો. હા, તમે ધાર્યું હશે એના કરતાં ઝડપથી અને તમે કલ્પના કરી હશે એના કરતાં વધારે નગ્નતાપૂર્વક તમારો આડંબર ઉગાડો પાડી ગયો છે. સૌજન્યની આંખોમાં ઉદાસી ઉમટી આવી. તારી સાથેનું લગ્ન એ મારો આડંબર નથી, મારી કોશિશ છે. કોશિશ?
લગ્ન જેવી પવિત્ર વાતમાં તમે કપટ કર્યું છે અને એને હવે કોશિશ નામનું રૂપાળું લેબલ ચીપકાવો છો. સાંત્વના હવે બરાબર છંછેડાઈ હતી. મારી સાથે લગ્નની કોશિશ કરવાને બદલે બહેતર છે કે તમે આ સ્વરાની સાથે પરણી ગયા હોત. સમજો, તું એવું માનતી લાગે છે મેં સ્વરાનો વિશ્વાસઘાત કર્યો અને તારી સાથે લગ્ન કર્યું, પણ તારી ભૂલ થાય છે. તને જ્યારે મારા અતીત વિશે ખબર પડી જ ગઈ છે ત્યારે એ અધૂરી માહિતીને હું પૂરી કરી આપું છું. સ્વરા મારી પ્રેમિકા હતી. મેં એને હૃદયના ઊંડાણમાંથી ચાહી છે. અમે લગ્ન માટે મક્કમ જ હતા, પણ ગયા વર્ષે એને અચાનક બ્લડ કેન્સર થયું અને એ આ દુનિયા છોડીને ચાલી ગઈ. હું પાગલ જેવો થઈ ગયો. સ્વરા સિવાયનો ઘર સંસાર તો શું, પણ હું તો આ સંસાર પણ કલ્પી શક્યો ન હતો. 3 વાર તો મેં આપઘાતની કોશિશો કરી જોઈ, પણ ક્યારેય સફળ ન થયો. 1 વર્ષ મેં જાગતી મૂર્છામાં વિતાવ્યું. છેવટે મમ્મી પપ્પા, ભાઈ ભાભી, મિત્રો અને વડીલોની સમજાવટ આગળ હું ઝૂકી ગયો. મને સમજાયું કે માણસ માત્ર પોતાને ખાતર નથી પરણતો. ક્યારેક એણે સ્વજનોના સંબંધોને માન આપવા માટે પણ લગ્ન કરવું પડે છે. એટલે તમે મારા કુટુંબની જીદ આગળ જીતી ગયા. તમારા ખાનદાનના ઉંબરે મારા અરમાનોનું મસ્તક વધેરી નાખ્યું. ના સાંત્વના, એવું નથી. મેં તને પરણતી વખતે નક્કી કર્યું હતું કે ધીમે ધીમે હું સ્વરાને ભૂલી જઈશ. એક પ્રેમાળ પતિ બનવાની કોશિશ કરીશ. શરૂઆતમાં ભલે હું પ્રેમનો અભિનય કરીશ, પણ ધીમે ધીમે એ મારો સ્વભાવ બની જઈ શકે છે. અને કદાચ હું એમ કરવામાં નિષ્ફળ જઈશ તો પણ તને ક્યારેય દુઃખી તો નહીં જ કરું. તને મારે જો છેતરવી જ હોત તો આ પત્રો મેં ક્યારનાએ ફાડી નાખ્યા હોત, પણ મેં સાચવી રાખ્યા, કારણ કે ભવિષ્યમાં ક્યારેક હું તને એ બધા વંચાવવાનો હતો. ચાલ હવે આપણે ભેગા મળીને એ બધું ફાડી નાખીએ. મારી હતી એ સ્વરા તો ચાલી ગઈ. હવે આ પત્રોને સાચી રાખવાનો શો અર્થ? સૌજન્યના આંસુના પડદાની આરપાર જોઈ શક્યો કે સાંત્વના પણ રડી રહી હતી. એણે પત્રોનું પરબીડિયું આંચકી લીધું. રહેવા દો સૌજન્ય, આ પત્રો એ સાધારણ કાગળો નથી. એ તો તમારા પ્રેમના અસ્થિ છે અને અસ્થિકુંભનું જતન હું કરીશ. હું તમને સમજી રહી છું. આ પત્રો વાંચીને તમારી સ્વરા પાસેથી એ પણ સમજીશ કે તમારો પ્રેમ સી રીતે પામવો. સાંત્વનાએ સ્વરાના પત્રો અને તસવીરોનું પેકેટ પાનેતરની ગળીઓમાં સાચવીને મૂકી દીધું અને ઝડપથી સૌજન્ય માટે ચા બનાવવા રસોડામાં દોડી ગઈ. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી મને નવા વિડીયો બનાવવાની મજા આવે. મિત્રો આવજો. મિત્રો જય માતાજી. પાછા મળીશું. આવજો.